જીએસટીની માયાજાળમાં ના ફસાવું હોય તો આ જે એક વાત તમને કરી રહ્યો છો તેને ધ્યાનથી સાંભળજો. ખાસ કરીને જો તમે સ્ક્રેપનો બિઝનેસ કરી રહ્યા છો તો આ એક વાતની ખાસ તમને ખબર હોવી જોઈએ કે આ સેક્ટરમાં સૌથી વધારે જીએસટીની નોટિસ પરચેસ સાઇડની પ્રોબ્લેમના લીધે આવે છે, જેનું મેઇન કારણ છે પરચેસ સાઇડથી ડોક્યુમેન્ટેશનમાં ગડબડ. તો હવે આવી ગડબડ ના થાય એના માટે જ્યારે પણ તમે પરચેસ કરો ત્યારે ટેક્સ ઇનવોઇસ, ઈ ઇનવોઇસ, ઈ-વે બિલ, ટોલ પ્લાઝાની રસીદ અને પેમેન્ટ સ્લિપની સાથે સાથે જ્યારે પણ ગુડ્સ લોડિંગ થાય છે ત્યારનો ફોટો અથવા વિડીયો અને જ્યારે તે ગુડ્સ અનલોડિંગ થાય છે ત્યારનો ફોટો અથવા તો વિડીયો સાથે રાખવો, જેમાં વાહનની નંબર પ્લેટ ક્લિયર દેખાતી હોય. અને હા, માલ આવ્યાના 1 મહિના બાદ GSTR 1ની સાથે સાથે GSTR 3B સપ્લાયર દ્વારા ફાઇલ થયું છે કે નહીં તેની પણ ચકાસણી કરી લેવી. અને ટેક્સનું પેમેન્ટ ત્યારે જ તમારે સપ્લાયરને કરવું જ્યારે તમને 3B ફાઇલ કરેલું દેખાય. એટલે જો સ્ક્રેપના બિઝનેસમાં તમારે વ્યવસ્થિત ટકવું હોય તો પ્રોપર ડોક્યુમેન્ટેશન રાખવા પડશે અને KYC સપ્લાયરનું ફરજિયાત લેવું પડશે. આવી જ રાઇટ ઇન્ફોર્મેશન માટે મારા પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા.